સ્વાગત કરું તમારા બધાનું ફરીથી એક નવા વિડીયોની અંદર। મિત્રો, આજનો જે વિડીયો છે તેમાં હું તમને બતાવીશ કે તમે તમારા મોબાઈલની અંદર અલાર્મ કેવી રીતે સેટ કરી શકો। હા મિત્રો, ઘણા બધા લોકો એવા હોય છે જેને એન્ડ્રોઈડ મોબાઈલની અંદર અલાર્મ સેટ કરતા નથી આવડતું હોતું। આજે હું તમને સિમ્પલ સરળ રીત બતાવીશ કે તમે કોઈ પણ મોબાઈલ તમારી પાસે હોય એન્ડ્રોઈડ, તેમાં તમે કેવી રીતે અલાર્મને સેટ કરી શકશો। તેના માટે શું કરવાનું છે? અલાર્મ સેટ કરવા માટે તમારે સૌપ્રથમ તમારા મોબાઈલની અંદર એક એપ્લિકેશન હોય છે જેનું મિત્રો નામ હોય છે ક્લોક। તમને બતાવી દઉં, આ પ્રકારની એક ક્લોક નામની એપ્લિકેશન હશે જે બધાના મોબાઈલમાં હોય જ છે, તો તમારે તેને શોધી લેવાની રહેશે। તેને શોધ્યા બાદ તમારે તેની ઉપર ક્લિક કરી તે એપ્લિકેશન ઓપન કરી લેવાની રહેશે। એટલે મિત્રો આ રીતે અહીંથી આવી જશે। તેને તમે જોઈ શકો છો, અહીંથી અલાર્મ છે તેની ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે એટલે અલાર્મ અહીંથી ઓન થઈ ચૂક્યો છે। ત્યાર પછી તમારે જે પણ ટાઈમ સેટ કરવું હોય તે તમે અહીંથી કરી શકો છો। જેમ કે આપણે 6 વાગ્યાનું રાખવું છે, તો આ રીતે અહીંથી 6 વાગ્યાનું સેટ છે તેને અહીંથી રાઇટનું આઇકન છે તેની ઉપર ક્લિક કરી દેવાનું રહેશે એટલે આપણું જે અલાર્મ છે તે 6 વાગ્યાનો અહીંથી સેટ થઈ ચૂક્યો છે। અને તમે ઈચ્છતા હો કે દરરોજ વાગે, તો આની ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। તેને અહીંથી રિપીટ લખેલ છે તેની ઉપર ક્લિક કરી દેવાનું રહેશે અને આ જે ડેલી છે તેને તમારે અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। આ સેટિંગ તમે એક વખત કરશો એટલે મિત્રો દરરોજ તમારા મોબાઈલની અંદર 6 વાગે અલાર્મ વાગશે। અને તમારે ઈચ્છતા હો કે બંધ કરવું છે, સિમ્પલ આની ઉપર ક્લિક કરો એટલે જે અલાર્મ છે તે મિત્રો અહીંથી બંધ થઈ જશે। તો આ રીતે મિત્રો તમે તમારા મોબાઈલની અંદર અલાર્મને સેટ કરી શકો છો।